લાસ્ટ લેક્ચરમાં આપણે રિયલ ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શનના પ્રોગ્રામ્સ જોયા હતા. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ ટોપિક છે એક્સપ્લેન PSW રજિસ્ટર. PSW એટલે થશે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, બરાબર. આ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ છે. આ રજિસ્ટર છે એ 8 બીટ નો રજિસ્ટર છે, પ્લસ બીટ એડ્રેસેબલ છે. બીટ એડ્રેસેબલ એટલે શું? તો કે PSW નું એડ્રેસ તો હશે જ, એનું એડ્રેસ છે D0. શું એડ્રેસ છે આનું? D0H આનું એડ્રેસ છે. આ સિવાય એના દરેક બીટ નું પણ ઇન્ડિવિજ્યુઅલ એડ્રેસ છે. ઓકે, દરેક બીટ નું આખા બાઇટ નું તો એડ્રેસ છે D0. આ સિવાય દરેક બીટ નું પણ એડ્રેસ છે. એટલે કે દરેક બીટ ને હું પણ સેટ કે રીસેટ ઇન્ડિવિજ્યુઅલી કરી શકીશ. મારે કોઈ બી એક બીટ ને સેટ કે રીસેટ કરવો હોય, એના માટે મારે આખા બાઇટ ને ચેન્જ કરવાની જરૂર નહીં. કેમ? તો કે PSW છે બીટ એડ્રેસેબલ છે. પર્ટિક્યુલર બીટ ના એડ્રેસ ને હું એક્સેસ કરી શકું છું. ઓકે, સો PSW is a bit addressable register. PSW પાસે કેટલા? તો કે 4 એરિથમેટિક ઓપરેશન ને લગતા ફ્લેગ્સ, એરિથમેટિક ફ્લેગ્સ છે. એક યુઝર ફ્લેગ્સ છે, યુઝર પ્રોગ્રામ, અને 2 રજિસ્ટર બેંક સિલેક્શન બીટ છે. ઓકે, આ એનું ફોર્મેટ છે. આ ફોર્મેટ ખાસ યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ફર્સ્ટ કેરી, then auxiliary carry, then user flag 0, then RS1 RS0 overflow, and this dash means આ રિઝર્વ છે ફ્યુચર માટે. કોઈ ફંક્શન આને અસાઇન નથી. ને P means parity, CY means carry flag, AC means auxiliary carry, F0 means user flag, RS1 RS0 register selection bit 1 bit 0, OV એટલે overflow flag, P એટલે parity flag. આમાં 4 એરિથમેટિક ફ્લેગ ક્યાં છે? તો કે આ કેરી, ઓક્સિલરી કેરી, ઓવરફ્લો અને પેરિટી. આ 4 છે એ એરિથમેટિક ફ્લેગ છે. RS1 RS0 છે એ બેંક સિલેક્શન બીટ છે. આ યુઝર પ્રોગ્રામ ફ્લેગ છે. ઓકે, તો આપણે સમજીએ વન બાય વન. કેરી ફ્લેગ નું બીજું નામ છે PSW.7. ઓકે, અથવા આનું એડ્રેસ છે D7H. શું એડ્રેસ છે આનું? આ બીટ નું એડ્રેસ છે D7H. એરિથમેટિક ઓપરેશન, તમે કોઈ બી એરિથમેટિક ઓપરેશન કરો, એડિશન કરો, સબટ્રેક્શન કરો, મલ્ટીપ્લિકેશન કરો કે ડિવિઝન કરો, ત્યારે બીટ 7 માંથી જે કેરી પ્રોડ્યુસ થાય, શેમાંથી? બીટ 7 માંથી. ત્યારે આ બીટ સેટ થાય છે. અને જો બીટ 7 માંથી કેરી પ્રોડ્યુસ ન થાય તો આ બીટ છે કેવો રહેશે? 0 રહેશે. ઓકે, બીટ 7 સમજાવી દઉં એકવાર. આપણે અહીંયા આપણે એરિથમેટિક ઓપરેશન કરીએ. આપણે 1 0 1 1 1 0 1 1. હવે આ તમારું આજે છે આ બીટ 0, આ બીટ 1, આ બીટ 2, આ બીટ 3, આ બીટ 4, આ બીટ 5, આ બીટ 6, અને આ છે એ બીટ 7. તો હવે બીટ 7 એડ થાય. આ ઉપરનો બીટ 7 અને નીચેનો બીટ 7, અને એનાથી જો કેરી પ્રોડ્યુસ થશે, 1 + 1 સમ શું આવે? 0 આવે. અને કેરી શું આવે? 1 આવે. તો જે કેરી આવશે, હવે અહીંયા આગળ તો નંબર છે નહીં, આની આગળ તો નંબર છે નહીં, તો ઈ જે નંબર છે એ ક્યાં સ્ટોર થશે? એ સ્ટોર થશે કેરી બીટમાં. ક્યાં સ્ટોર થશે? that will store in carry bit. ઓકે, આપણું જે કેરી ફ્લેગ જે છે PS, એની અંદર સ્ટોર થશે. ઓકે, નેક્સ્ટ ઇઝ ઓક્સિલરી કેરી ફ્લેગ. ઓક્સિલરી કેરી ફ્લેગમાં શું સ્ટોર થાય? તો કે તમે એરિથમેટિક ઓપરેશન કરો છો, કોઈ બી એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન, એમાં આ તમારો આ બીટ 0, આ બીટ 1, બીટ 2, આ બીટ 3, આ બીટ 3 માંથી બીટ 4 માં કેરી ટ્રાન્સફર થાય. આ 1 દેખાય? આ 1, આ ઉપરના નંબરનો 1 અને નીચેના નંબરનો 1, આ બે એડ થાય. અને એનાથી જો કેરી પ્રોડ્યુસ થાય તો એ ક્યાં ટ્રાન્સફર થાય? નેક્સ્ટ બીટ 4 માં. તો બીટ 3 માંથી બીટ 4 માં કેરી ટ્રાન્સફર થાય તો ઓક્સિલરી કેરી ફ્લેગ તમારો
સો ઓક્સિલરી કેરી ફ્લેગ છે એ જ્યારે બીટ 3 માંથી બીટ 4 માં કેરી ટ્રાન્સફર થાય ત્યારે સેટ થાય, અને આ મેઇનલી બીસીડી એરિથમેટિક ઓપરેશન કરીએ ત્યારે યુઝફુલ થશે. બીસીડી એરિથમેટિક, બીસીડી તમે ડિજિટલ ટેકનિક્સ ની અંદર સબ્જેક્ટમાં ભણી ગયા છો. બીસીડી એટલે શું થાય? તો મેઇનલી કેરી ફ્લેગ ક્યારે સેટ થાય? જ્યારે બીટ 7 માંથી કેરી જનરેટ થાય ત્યારે. ઓક્સિલરી ક્યારે સેટ થાય? જ્યારે બીટ 3 માંથી બીટ 4 માં કેરી ટ્રાન્સફર થાય ત્યારે. ઓકે, સો આ બે બીટ હવે આપણે ટોટલ 4 એરિથમેટિક ફ્લેગ છે, 4 માંથી 2 ફ્લેગ જોયા, કેરી અને ઓક્સિલરી કેરી. હવે નેક્સ્ટ ઓવરફ્લો ફ્લેગ જોઈએ. તો ઓવરફ્લો ફ્લેગ છે, નામ જ છે ઓવરફ્લો કે મીન્સ કે જ્યારે રિઝલ્ટ છે એ 8 બીટમાં સમાતું ન હોય, 8 બીટ કરતા વધારે રિઝલ્ટ છે 8 બીટમાં સમાઈ ન શકતું હોય ત્યારે આ ફ્લેગ સેટ થાય. બટ મેઇનલી આ ફ્લેગ છે એ સાઇન એરિથમેટિક ઓપરેશન. સાઇન મીન્સ નેગેટિવ નંબર, પોઝિટિવ નંબર, એની વચ્ચે તમે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન કરો તો એ ઓપરેશન કહે સાઇન એરિથમેટિક ઓપરેશન. તો સાઇન એરિથમેટિક ઓપરેશન કરતા મીન્સ કે આપણે સાઇન વાળા નંબર, પોઝિટિવ નેગેટિવ નંબર નું ઓપરેશન કરતા હોય ત્યારે આ ફ્લેગ છે યુટિલાઇઝ થાય છે. આ ફ્લેગ ક્યારે સેટ થાય? એના માટે બે કન્ડિશન છે. તો બે કન્ડિશન શું છે? તો કે જ્યારે બીટ 6 માંથી બીટ 7 માં કેરી ટ્રાન્સફર થાય. બીટ 6 માંથી બીટ 7 આમાં કેરી ટ્રાન્સફર થવી જોઈએ. પણ સેમ ઓપરેશનમાં બીટ 7 માંથી કેરીમાં બીટ ટ્રાન્સફર ન થવું જોઈએ. મીન્સ કે બીટ 6 માંથી કેરી જનરેટ થાય તો ચાલે, પણ બીટ 7 માંથી કેરી જનરેટ ન થવી જોઈએ. આ એક કન્ડિશન. બીજી કન્ડિશન કે બીટ 6 માંથી બીટ 7 માં કેરી ટ્રાન્સફર ન થવી જોઈએ, પણ જો બીટ 7 માંથી કેરીમાં જનરેટ થાય તો આ ફ્લેગ સેટ થાય. મીન્સ કે બીટ્સ જો બે કન્ડિશન છે, આ કન્ડિશન નંબર 1 અને નીચેની છે કન્ડિશન નંબર 2. ફર્સ્ટ કન્ડિશન તો શું કે તો એરિથમેટિક કે કોઈ બી ઓપરેશન કરો, એરિથમેટિક, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, બીટ 6 માંથી બીટ 7 માં કેરી ટ્રાન્સફર થાય, પણ બીટ 7 માંથી કેરી ટ્રાન્સફર ન થાય, આવું હોય તો ઓવરફ્લો ફ્લેગ સેટ. સેકન્ડ કન્ડિશન, જો બીટ 6 માંથી બીટ 7 માં ન જતી હોય પણ બીટ 7 માંથી કેરી ટ્રાન્સફર થતી હોય તો ઓવરફ્લો ફ્લેગ સેટ થશે. ઓકે, આપણે એક્ઝામ્પલ ત્યારે તમે વધારે ક્લિયર થશે. અત્યારે આ કન્ડિશન યાદ રાખજો, અહીંયા લખેલું છે કે બીટ 6 માંથી બીટ 7 પર કેરી આવે પણ બીટ 7 માંથી કેરી ટ્રાન્સફર ન થાય. સેકન્ડ, બીટ 6 માંથી બીટ 6 પર કેરી ન આવે પણ બીટ 7 માંથી કેરી ઉત્પન્ન થાય તો ઓવરફ્લો ફ્લેગ સેટ થશે. ઓકે, નેક્સ્ટ છે પેરિટી બીટ. પેરિટી બીટ શું દેખાડે? તો કે તમારું જે રિઝલ્ટ આવે, એરિથમેટિક કે લોજિકલ ઓપરેશન કરો પછી રિઝલ્ટ આવે, એ રિઝલ્ટમાં નંબર ઓફ 1 કેટલા છે? નંબર ઓફ 1 ની સંખ્યા ઓડ એટલે કે એકી છે કે બેકી છે? જો નંબર ઓફ 1 ની સંખ્યા એકી હશે તો આ બીટ સેટ થશે, અને જો નંબર ઓફ 1 ની સંખ્યા ઇવન હશે એટલે કે બેકી હશે તો આ બીટ રીસેટ થશે. હવે કોઈ બી એરિથમેટિક કે લોજિકલ ઓપરેશન કરો એટલે રિઝલ્ટ એનું ક્યાં સ્ટોર થાય? રિઝલ્ટ સ્ટોર થાય રજિસ્ટર એ માં. ક્યાં સ્ટોર થાય? એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર નું બીજું નામ છે રજિસ્ટર એ. ઓકે, રજિસ્ટર રિઝલ્ટ ક્યાં સ્ટોર થાય? રજિસ્ટર એ માં. રજિસ્ટર એનું પૂરું નામ છે એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય. તો એક્યુમ્યુલેટરમાં રિઝલ્ટ સ્ટોર થયા પછી એમાં નંબર ઓફ 1 ની સંખ્યા જો ઓડ હશે, ઓડ એટલે એકી, તો પેરિટી બીટ સેટ થશે. નંબર ઓફ 1 ની સંખ્યા જો ઇવન હશે તો પેરિટી બીટ રીસેટ થશે. ઓકે, નેક્સ્ટ
આ ચારે ચાર એરિથમેટિક ફ્લેગ જોવાઈ ગયા. કેરી, ઓક્ઝિલરી કેરી, ઓવરફ્લો અને પેરિટી. હવે આપણે યુઝર ફ્લેગ ની વાત કરીએ. યુઝર ફ્લેગ ની વાત કરીએ તો યુઝર ફ્લેગ F0 જે છે એ યુઝર ફ્લેગ છે. આ યુઝર એની જરૂરિયાત પ્રમાણે, રિક્વાયરમેન્ટ પ્રમાણે આ બીટને સેટ કે રીસેટ કરી શકે. આ આ આ યુઝર બીટને કોઈ ફંક્શન અસાઇન થયેલું નથી. ઓકે, એઝ પર યુઝર રિક્વાયરમેન્ટ આ બીટને યુઝર પ્રોગ્રામ વડે સેટ કે રીસેટ કરી શકે છે. નેક્સ્ટ છે બેંક સિલેક્શન બીટ, RS1 અને RS0. તો RS1 અને RS0 આ બીટ છે. તો RS એટલે થાય રજિસ્ટર બેંક સિલેક્શન બીટ. આ બે બીટ શેના માટે યુઝ થાય છે? રજિસ્ટર બેંક સિલેક્શન માટે. આપણે તમને યાદ હોય તો આપણે ઇન્ટરનલ રેમ ઓર્ગેનાઇઝેશન જોયું તો એમાં 4 બેંક હતી, બેંક 0, બેંક 1, બેંક 2 અને બેંક 3. તેમાં મારે બેંક 0 સિલેક્ટ કરવી હોય તો આ બેંક 0 સિલેક્ટ કરવા માટે RS1 RS0 મારે શું લખવાનું? 00 લખવાનું. જો બેંક 1 સિલેક્ટ કરવી હોય તો 01, બેંક 2 10 અને બેંક 3 માટે 11. જો આ રીતે લખીશ તો મને અલગ અલગ બેંક સિલેક્ટ કરી શકે. એટ અ ટાઈમ એક જ બેંક સિલેક્ટ થાય. બરાબર, દરેક બેંકમાં 8 રજિસ્ટર છે, R0 થી R7. ચારે ચાર બેંકમાં 8 રજિસ્ટર છે, 8 રજિસ્ટર નામ સેમ, R0 to R7. તો હું કોઈ બી સપોઝ અહીંયા RS1 RS0 માં સેટ કરેલા છે, 10 સેટ કરેલા છે, અને હું યુઝ અને R2 કહું તો એ કયો R2 હોય? બેંક 2 નો R2 હોય, નહીં કે બેંક 0, બેંક 1 કે બેંક 3 નો. ઓકે, સો બેંક સિલેક્શન બીટ છે એ શેના માટે યુઝ થાય? તો કે મારી પાસે 4 બેંક છે, બેંક 0, બેંક 1, બેંક 2 અને બેંક 3. ચારમાંથી કોઈ બી એક બેંક સિલેક્ટ કરવી હોય બેંક સિલેક્ટ કરવા માટે અહીંયાથી હું બીટ સેટ કરી શકું. જો 00 રાખો તો બેંક 0 સિલેક્ટ થાય, 01 રાખો તો બેંક 1, 10 રાખો તો બેંક 2, 11 રાખો તો બેંક 3. અહીંયા લખેલું જ છે. બેંક 0 નો એડ્રેસ શું છે? 00 to 07, બેંક 1 નો 08 to 0F, 10 to 1F, 18 to 1F. જો 00 હોય તો બેંક 0, 01 હોય તો બેંક 1, 10 હોય તો બેંક 2, 11 હોય તો બેંક 3. બરાબર છે. બાય ડિફોલ્ટ અહીંયા RS1 મીન્સ કે હું કાંઈ સેટ ન કરું તો બાય ડિફોલ્ટ RS1 RS0 માં 00 હશે તો બેંક 0 સિલેક્ટ થઈ ગયેલી હશે. ક્લિયર ધીસ થિંગ? તો મારી પાસે PSW માં 8 બીટ છે. 8 બીટ માંથી એક બીટ નો કઈ યુઝ નથી, બાકીના 7 બીટ. 7 માંથી 4 બીટ છે એરિથમેટિક બીટ છે, કેરી, ઓક્ઝિલરી કેરી, ઓવરફ્લો અને પેરિટી. એક યુઝર ફ્લેગ છે અને 2 બેંક સિલેક્શન બીટ છે. બરાબર, તો આપણે જોયા. હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે PSW વ્યવસ્થિત ક્લિયર થઈ જાય. સો આપણે એક્ઝામ્પલ જોઈએ તો એક્યુમ્યુલેટરમાં F8 છે, રજિસ્ટર B માં ABH છે. આ બેને એડ કરીએ આપણે તો F8 છે, આ F8 નું બાઇનરી થાય, આ ABH નું બાઇનરી થાય. ઓકે, આને એડ કરીએ તો 0 + 1 1, 0 + 1 1, 0 + 0 0, 1 + 1 2 વાર 0, સમ 0 કેરી 1. અહીંયા પાછું 2 વાર 1 સમ 0 કેરી, 3 વાર 1 સમ 1 કેરી 1, 2 વાર અહીંયા આ આખામાં જો તો 2 વાર 1 છે તો સમ 0 કેરી 1, 3 વાર 1 છે તો સમ 1 ને કેરી 1. તો તમે જોઈ શકો છો કે બીટ 7 માંથી કેરી ટ્રાન્સફર થાય છે. એના માટે સિવાય બીટ કેવો હશે? 1, કારણ કે બીટ 7 માંથી કેરી જનરેટ થઈ. ઓકે, બીટ 7 માંથી કેરી જનરેટ થઈ. હવે નેક્સ્ટ જો ઓક્ઝિલરી કેરી ક્યારે સેટ થાય? તો કે ઓક્ઝિલરી કેરી જ્યારે બીટ 3 માંથી બીટ 4 માં કેરી ટ્રાન્સફર થાય. તમે જોઈશું 1 + 1 સમ 0 કેરી 1. તો બીટ 3 માંથી બીટ 4 માં કેરી ટ્રાન્સફર થાય એટલા માટે ઓક્ઝિલરી કેરી તમને કેવું મળશે? 1 મળશે. કેરી શું કરવાનું? તો કે બીટ 7 માંથી કેરી જનરેટ થાય છે એટલા માટે CY1. ઓવરફ્લો ની વાત કરી. ઓવરફ્લો ક્યારે સેટ થાય? તો કે ઓવરફ્લો ક્યારે? મેં હમણાં જ બે કન્ડિશન કીધી કે બીટ 6 માંથી બીટ 7 માં કેરી ટ્રાન્સફર થાય અને સાથે સાથે બીટ 7 માંથી કેરીમાં ટ્રાન્સફર થવી ન જોઈએ. પણ અહીંયા શું થાય છે? બે થાય છે. બીટ 6 માંથી બીટ 7 માં થઈ અને બીટ 7 માંથી કેરીમાં થઈ. આ બે થયું એટલા માટે ઓવરફ્લો પર કેવો રહેશે? 0. બે માંથી એક કન્ડિશન રહેવી જોઈએ કે બીટ 6 માંથી બીટ 7 માં કેરી ટ્રાન્સફર થઈ. ઓકે, પછી બીટ 7 માંથી કેરી જનરેટ ન થવી જોઈએ. ક્યાં બીટ 6 માંથી બીટ 7 માં કેરી ટ્રાન્સફર ન થાય પણ બીટ 7 માંથી કેરી ટ્રાન્સફર થાય. આ બે માંથી એક કન્ડિશન ફૂલફિલ થાય તો જ ઓવરફ્લો ફ્લેગ સેટ થાય. અહીંયા શું થાય છે? આપણી પાસે આ કેસમાં શું છે તો કે બીટ 6 માંથી બીટ 7 માં કેરી ટ્રાન્સફર થઈ. ઓકે, પણ બીટ 7 માંથી પાછી કેરી ટ્રાન્સફર થઈ, બે માંથી કેરી જનરેટ થઈ એટલા માટે ઓવરફ્લો ફ્લેગ કેવો રહેશે? રીસેટ રહેશે. હવે નંબર ઓફ વન્સ ની સંખ્યા ગણો. એક આ રજિસ્ટર આ આપણું રિઝલ્ટ છે. આમાં નંબર ઓફ 1 કેટલા છે? તો કે 1 2 3 અને 4. નંબર ઓફ 1 ની સંખ્યા કેવી છે? ઇવન એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યા હોય તો પેરિટી બીટ કેવું આવે? 0. જો નંબર ઓફ 1 ની સંખ્યા ઓડ હોત
આ રિઝલ્ટ આવ્યો, રિઝલ્ટમાં નંબર ઓફ વન ની સંખ્યા ઓડ, એકી સંખ્યા હોય તો આ બીટ સેટ થાય. ક્લિયર? તો આ તમારો શું થયું? PSW. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામમાં તમને પૂછવાના ચાન્સીસ છે. ઓકે, તો એકવાર વ્યવસ્થિત જોઈ લેજો. ચલો હવે આપણે એરિથમેટિક ઓપરેશન્સ જોઈએ. તો એરિથમેટિક ઓપરેશનમાં આપણે અત્યારે આ બે જ ઓપરેશન જોશું, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેશન. તો ફર્સ્ટ ઓપરેશન છે ઇન્ક્રીમેન્ટ. ઇન્ક્રીમેન્ટ માટે ઇન્સ્ટ્રક્શનમાં સિન્ટેક્સ છે આઈએનસી. આઈએનસી. ઓકે, તો આ ફાઈવ અલગ અલગ ફાઈવ ટાઈપ્સ ઇન્ક્રીમેન્ટ થશે. ઇન્ક્રીમેન્ટ એટલે રજિસ્ટર એ માં એક એડ કરશે. ઇન્ક્રીમેન્ટ એટલે એક જ વાર એક જ એડ થાય. પછી આઈએનસી R0, તો રજિસ્ટર, કોઈ બી રજિસ્ટરનું નામ તમે યુઝ કરી શકો છો. રજિસ્ટરના જે રજિસ્ટરમાં જે વેલ્યુ હશે એમાં ઇન્ક્રીમેન્ટ થશે. પછી આઈએનસી એડ્રેસ, તો તમે જે એડ્રેસ લખશો આપણે સમજીએ. સો હું લખું છું આઈએનસી, હું લખું છું આઈએનસી એ. હવે એની અંદર જો વેલ્યુ સ્ટોર છે 35H, તો આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થયા પછી ઇન્ક્રીમેન્ટ કરો તો શું આવે? 36H. ઓકે, પછી હું લખું છું આઈએનસી R5. હવે R5 માં ઓલરેડી વેલ્યુ સ્ટોર છે 80H. બરાબર, 80H સ્ટોર છે. તો આ ઇન્સ્ટ્રક્શન રન થયા પછી R5 માં શું આવશે? 81H. શું આવશે? 81H. હવે નેક્સ્ટ છે આઈએનસી એડ્રેસ. એડ્રેસ એટલે રેમ એડ્રેસ. તો હું રેમ એડ્રેસ ની વેલ્યુ નાખું છું 45H. હવે 45 છે રેમ એડ્રેસ, તો આ 45H માં વેલ્યુ સ્ટોર છે, સપોઝ એમાં વેલ્યુ સ્ટોર છે 12H. તો આફ્ટર આઈએનસી 45H, 45 ની અંદર શું આવશે? ઇન્ક્રીમેન્ટ કરો 12 માં તો શું આવે? 13H. ઓકે, નેક્સ્ટ છે આઈએનસી @R0. @R0 એટલે R0 અંદર જે હશે એ શું હશે? એડ્રેસ બની આવે એટલે R0 અંદર જે વેલ્યુ એ બની જાય એડ્રેસ. તો સપોઝ આપણે અઝ્યુમ કરીએ કે R0 અંદર વેલ્યુ છે 45. શું છે? 45H. R0 માં 45 માં ઇન્ક્રીમેન્ટ શું આવ્યું હતું? 13 આવ્યું હતું. ઓકે, તો હવે આ ઇન્સ્ટ્રક્શન શું કરશે? તો કે આઈએનસી @R0 એટલે R0 અંદર જે વેલ્યુ છે એડ્રેસ બની જશે. R0 અંદર જે છે એડ્રેસ છે, તો 45 માં ઇન્ક્રીમેન્ટ એટલે 45 ની અંદર જે વેલ્યુ હશે એમાં ઇન્ક્રીમેન્ટ આવશે. 13 નું શું થશે? 14H છે. આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. એકવાર આ ચેપ્ટર નું પેલો લેક્ચર મારો જોઈ લેજો. આ નો સમજાય તો R0 ની અંદર જે વેલ્યુ એડ્રેસ બની જાય એટલે R0 ની અંદર જે એડ્રેસ છે, એડ્રેસ ની અંદર જે વેલ્યુ છે એમાં ઇન્ક્રીમેન્ટ થશે. એટલે R0 માં અઝ્યુમ કરું 45 છે, તો 45 ની અંદર જે વેલ્યુ હશે એમાં ઇન્ક્રીમેન્ટ આવશે. એટલા માટે અહીંયા 13 નું 13 હતું, 40 માં એ શું થયું? 14 થયું. ઓકે, નેક્સ્ટ આઈએનસી DPTR. એટલે આ DPTR છે 16 બીટ નો રજિસ્ટર છે. ત્યાં DPTR આ ઇન્સ્ટ્રક્શન રન કરે પછી સપોઝ DPTR માં વેલ્યુ સ્ટોર છે 1239H. 1239H. So after executing of increment DPTR માં શું સ્ટોર થશે? તો કે DPTR માં સ્ટોર થશે 1239 છે, તો 39 આ હેક્સાડેસિમલ છે, ડેસિમલ નથી. તો 39 પછી એમાં ઇન્ક્રીમેન્ટ કરશે, આન્સર શું આવશે? 123AH. ઓકે, 123AH. ક્લિયર ધીસ થિંગ? તો આપણે અલગ અલગ ઇન્ક્રીમેન્ટના ઓપરેશન જોયા છે. એક જ ઇન્સ્ટ્રક્શન પણ અલગ 5 રીતે યુઝ કરી શકો. રજિસ્ટર એના માટે આઈએનસી કોઈ બી રજિસ્ટરમાં ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો ઇન્ક્રીમેન્ટ રજિસ્ટર, કોઈ રેમ એડ્રેસમાં ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો આઈએનસી પછી એડ્રેસ લખી શકો છો, અથવા ઇનડાયરેક્ટ એડ્રેસિંગ અથવા DPTR. ઓકે, આ ઇન્ક્રીમેન્ટ ઓપરેશન છે. નેક્સ્ટ આપણે જોઈએ ડિક્રીમેન્ટ ઓપરેશન. કયું ઓપરેશન જોઈએ આપણે? ડિક્રીમેન્ટ. તો ડીસી આઈએનસી જે એક એડ કરતું તો ડીસી ડિક્રીમેન્ટ કરશે. આમાં 4 જ વસ્તુ પોસિબલ છે: ડીસી એ, ડીસી R5, ડીસી એડ્રેસ અને ડીસી @RP. આમાં ડીસી DPTR ઇન્સ્ટ્રક્શન છે નહીં. ઓકે, સેમ જેમ ઇન્ક્રીમેન્ટમાં એડ થાય એમ ડિક્રીમેન્ટમાં એક બાદ થાય. અને ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ ઓપરેશન કરો એનાથી કોઈ બી એરિથમેટિક ફ્લેગમાં અસર થશે નહીં. કોઈ બી ફ્લેગમાં વન કે ચેન્જ થશે નહીં. આ છે તમારા ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેશન. ક્લિયર ધીસ થિંગ? ચલો બાકીની ઇન્સ્ટ્રક્શન નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં આપણે લેક્ચર પૂરો કરીએ છીએ.